આપણું બોલેલી હરિયાળું બોલેલી, આપણું બોલેલી હરિયાળું બોલેલી, આપણું બોલેલી હરિયાળું બોલેલી. કુમાર શાળામાં કાર્ય ઘણું દીપી ઉઠશે અને વર્ષો વર્ષ આ લોકોનું કામ આગળ વધશે જ એવી શુભેચ્છા. વૃક્ષ વાવો પ્રકૃતિ બચાવોના નારા સાથે બોડેલીના સૂચિત પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બોડેલી કુમાર શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. જય હિન્દ. હું છું સંજયસિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. પર્યાવરણના જતન અને હરિયાળી ક્રાંતિના ઉદ્દેશ સાથે બોડેલીનું સૂચિત પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ પર્યાવરણ બાબતે સતત ચિંતિત છે અને સક્રિય ભૂમિકા હાલ ભજવી રહ્યું છે. ત્યારે તેના ભાગરૂપે આજે બોડેલી નગરની મધ્યમાં આવેલ બોડેલી કુમાર શાળા ખાતે સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંખેડાના ખૂબ જ ઉત્સાહી અને લોકપ્રિય એવા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મહામંત્રી પુષ્કરભાઈ પટેલ, કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ, બોડેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઈ પટેલ, બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ જિગ્નેશભાઈ ચોકસી, દંડકપાલ સોની, કાર્તિકભાઈ શાહ, કોર્પોરેટર મુકેશભાઈ રાઠવા, રાકેશ ચાવડા સહિત સંગઠનના હોદ્દેદારો તથા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડ સાથે બોડેલી બીઆરસી રાજુભાઈ રોહિત, સીઆરસી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, નટવરસિંહ ચૌહાણ, સ્વપ્નેશ રાઠવા, બોડેલી ગૃપાચાર્ય ભાવનાબેન મકવાણા સાથે બીઆરસી ભવન તથા બોડેલી કુમાર શાળા પરિવાર ખાસ ઉપસ્થિત રહી તેઓ દ્વારા પણ શાળાના પટાંગણમાં વિવિધ છોડોનું વાવેતર કરી પર્યાવરણલક્ષી ઝુંબેશને આગળ ધપાવી પ્રકૃતિ સંવર્ધનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આજે બોડેલી કુમાર શાળા સહિત અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવતા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો કરી અત્યાર સુધીમાં લગભગ 500થી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સૂચિત પ્રકૃતિ કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના વાસુદેવ ગઢવી, ફાલ્ગુન પાઠક અને પ્રવીણ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે. આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાવેતર કરવામાં આવેલ છોડની સાચવણી માટે છોડ ઉપર લોખંડના પાંજરા માટે જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ ઉમા મોટર્સવાળા, નગરપાલિકા ઉપપ્રમુખ પન્નાબેન વિજયભાઈ પટેલ તેમજ વૈષ્ણવી એજન્સી દ્વારા સહયોગ કરવામાં આવ્યો હતો. નમસ્કાર. પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ કુમાર શાળામાં 40 જેટલા વૃક્ષ વાવ્યા છે, જેમાં આજે ધારાસભ્ય શ્રી, ભાજપ પ્રમુખ શ્રી, નગર પ્રમુખ શ્રી ઉપસ્થિત રહી અને અમારા કાર્યને બિરદાવી અને અમને સાથ સહકાર આપ્યો છે. અમે પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે આજે બોડેલીમાં લગભગ 500 જેટલા વૃક્ષોનું વાવી અને એનું જતન કરી રહ્યા છે, જે બદલ અમને બોડેલી ગામનાએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે. મારું નામ ફાલ્ગુનભાઈ પાઠક. આપણું બોલેલી હરિયાળું બોડેલી. વૃક્ષ વાવો પ્રકૃતિ બચાવો સુંદર કાર્ય કરી રહ્યા છે ચેરિટેબલ ટ્રસ્ટ સૂચિત, અને હાલમાં એ 500 વૃક્ષોનું એમણે રોપણ કર્યું છે. આજના પ્રોગ્રામમાં અમારી સાથે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ તેમજ અમારા 108 ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ સાથે અમે આ વૃક્ષારોપણનું કાર્ય કર્યું છે. અને આજ રોજ કુમાર શાળામાં કાર્ય ઘણું દીપી ઉઠશે અને વર્ષો વર્ષ આ લોકોનું કામ આગળ વધશે જ એવી શુભેચ્છા.